हाय मित्रों, केम छो? मजामां? आज આપણે બનાવીશું ઘરે પૂરી 2-3 જાતની બનાવીશું। अलग अलग शेप આપશું આપણે। એના માટે આપણે 500 ગ્રામ મેદાનો લોટ લીધો છે, 50 ગ્રામ એટલી બોરું ખાંડ લીધી છે, 150 ગ્રામ એટલું ઘી લીધું છે, 100 ગ્રામ એટલી આખી ખાંડ લીધી છે અને દૂધ લીધું છે 200 ગ્રામ એટલું। દૂધના અંદર આપણે ખાંડ નાખવાની છે। खांड ने चमची थी वगारी देशू आपणे अने घी गरम कर देशू। मित्रों, दूधना अंदर मैं खांड सरस मजानी चमची थी वगार दीधी छे पण घी पण गरम कर दीधुं छे। सौथी पहला आपणे लोटना अंदर बूरू खांड नाखी देशू। तमे बूरू खांड ना नाखो तो बी चाले पण गरी पूरी ने गरी वस्तु बनावता एटले बूरू खांड सारूं रहे छे। हवे आपणे घी नाखीशुं। मिक्स करी लेशुं सरस मजानुं आने। मित्रों, तमे जोई शको छो सरस मजानुं घी खांड ने लोट आपणे मिक्स थई गयुं छे। एकदम बिस्किट बनाववानो लोट होय एवो थई गयो छे सरस मजानो। हवे आपणे थोडું थोडું दूध नाखीने लोट बांधीशुं। आ दूध वधे एनाथी आपणे चा बनावी देवानी। चाना अंदर चाले छे। बहुत फाइन आपणो लोट बंधाशे। आ मैं घीना अंदर लोट बांध्यो छे। तमारे वनस्पति घीना अंदर बांधवो हो तो भी चाले, पछी तेलना अंदर बांधो तो भी चाले। तो तमे जोई शको छो सरस मजानो आपणो लोट बंधाई गयो छे। हवे आपणे आवड़ा मोटा मोटा गुल्ला करीने मोटी मोटी रोटली बनावी देशुं आनी अने पछी आपणे आने शेप आपीने अलग अलग जातनुं बनावीशुं। आपणे આવી રીતના ગુલ્લા કરી લેશું। આવી રીતના મોટા મોટા ગુલ્લા બનાવવાના છે। તમે જોઈ શકો મિત્રો, આપણે આવી રીતે ગુલ્લો લઈ મોટી રોટલી બનાવી લેવાની છે। खास मित्रों, आ पूरी गमे ते बनावीए આપણે ઘરે એ તમારા બાળકો માટે સારી રહેશે, એમના હેલ્થ માટે સારી રહેશે। ઘીના અંદર બનાવેલી છે એટલે તમે બી એકવાર આવી રીતના ટ્રાય કરજો, મજા આવી જશે તમને। घी આપણે ફૂલ નાખ્યું છે એટલે કિનાર ફાટે છે, પણ આપણે જરૂર નથી કિનારની। शेप अलग अलग आपवाना छे। बधी ज रोटली हूँ आवी रीतना मोटी पहला बनावी लईश। मित्रों, तमे जोई शको छो मैं आवी रीतनी मोटी मोटी रोटली वणी लीधी छे अने आवी रीतनुं एक लीधुं छे कटर। एनाथी आपणे शेप आपीशुं। एक आवुं छे। कट थई गयुं छे। આપણે फूली ना जाए एना माटे थोड़ा
કાણા પાડી લેશું અંદર ચમચી વરણે, કાંટાવાળા ચમચીથી. મિત્રો તમે મારા જોડે જોઈ શકો છો આવી ગોળ પણ કટર છે, પણ કટર કરતે આપણે દેશી આવી રીતના ગ્લાસ સારો રહે છે, ગ્લાસ કે વાટકી, એનાથી જલ્દી સરસ થઈ જાય છે, બહુ સરસ રીતે કપાઈ જાય છે. તમે જોઈ શકો છો બહુ જ મસ્ત. આને પણ આપણે કાંટાવાળી ચમચીથી કરી નાખશું કાણા. ગ્લાસથી કરીએ તો એકદમ આસાનીથી નીકળી જાય છે. મિત્રો તમે જોઈ શકો છો બધી જ મેં આવી રીતના કરી લીધી છે, સ્ટારવાળી છે ને આવી પણ છે ને આ ગોળ પણ છે, આવી રીતના બધી જ કરી લીધી છે. હવે આપણે આને તળવાની છે, પૂરી તળી લેશું આપણે. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાની આપણી પૂરી તળાઈ રહી છે, બહુ મસ્ત. તમારા બાળકોને અલગ અલગ રીતની આવી રીતના બનાવીને આપશો તો એ તો બહુ ખુશ થઈ જશે. તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો, મજા આવી જશે તમને. આપણે ચમચીથી કાણા પડાયા હતા એટલે બહુ ફૂલતી નથી હોતી ને 15 દિવસ સુધી સાચવવી હોય તમે સાચવી શકો છો. અને બહુ સરસ મજાની એકદમ આપણે પૂરી તળાઈ ગઈ છે, સરસ મજાની. બહાર નીકળી જશું આપણે. તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ચોકડી થઈ છે. શક્કરપારા નાખી દઈશું અંદર. મિત્રો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના આપણા શક્કરપારા દેખાય છે. દૂધના અંદર લોટ બાંધ્યો છે એટલે બહુ જ સરસ મજાના એકદમ પોચા ને એવા ક્રિસ્પી બનશે. મિત્રો તમે જોઈ શકો છો થોડા પિંક થવા માંડ્યા છે. હજી આપણે થોડા કડક બનાવીશું. અને મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાના આપણા શક્કરપારા થઈ ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું બધું તરી લીધું છે. મેં આવી રીતના ડીશના અંદર લગાવું છું. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાની આપણે અલગ અલગ શેપની પૂરી અને શક્કરપારા તૈયાર થઈ ગયા છે, બહુ સરસ મજાના. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ રોજ આવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.